નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું આપની સાથે દિવ્યેશ। સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય હવે આપણી યાદોમાં રહેશે। ગુજરાતના ગૌરવ સમાન ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે તેમના નિવાસ સ્થાને નિધન થયું છે, ત્યારે તેમના જીવન પર કરીએ એક નજર અમારા આ વિશેષ અહેવાલમાં। जय जय जग जननी मरण के जीवन हो ए बन्ने स्थिति मरण के जीवन हो ए बन्ने स्थिति मरी जाए। ગુજરાતી સંગીતને 8 દાયકાથી ગુંજતું રાખનાર પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા ગુજરાતી સંગીતમાં સુનકાર છવાયો છે। સુગમ સંગીતના સથવારે દેશ વિદેશના લાખો પુરુષોત્તમ ઉપાધ્યાયે મુંબઈના પેડર રોડ સ્થિત તેમના નિવાસ સ્થાન ખાતે અંતિમ શ્વાસ લીધા હતા। રાત્રે 9:30ના અરસામાં મુંબઈના વર્લી સ્મશાન ગૃહમાં તેમનું નશ્વર દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયો। 2017માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાતી સંગીતના દિગ્ગજે 20થી વધુ ફિલ્મ અને 30થી વધુ નાટકોમાં ઉત્તમોત્તમ સંગીત પીરસ્યું। તેમની ધૂને ભારત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ ભારતીય સંગીત પાછળ ઘેલા કર્યા હતા। કોણ હતા પુરુષોત્તમ ઉપાધ્યાય? 15 ઓગસ્ટ 1934માં ખેડાના ઉત્તર સંડામાં થયો હતો જન્મ। ગુજરાતી સુગમ સંગીતના લોકપ્રિય ગાયક અને સંગીતકાર હતા। સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા। નાટક કંપનીઓમાં નાની મોટી ભૂમિકા ભજવવાની કરી હતી શરૂઆત। વર્ષ 2017માં પદ્મશ્રી એવોર્ડથી કરાયા હતા સન્માનિત। મહાન સંગીતકાર અવિનાશ વ્યાસના શિષ્ય તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયે ટૂંક સમયમાં જ ગુજરાતી સંગીતના વિશ્વમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું। તેમણે ગુજરાતીમાં સૌથી યાદગાર એવી રચનાઓ કરી કે જે આજે પણ સંગીત રસિયાઓને ભાવ વિભોર કરે છે। તેમની રચનાઓમાં રાગ અને ગીતની ઊંડી સમજ છલકતી હતી કે જેમાં પરંપરાગત અને આધુનિક સંવેદનાઓનું સહજ મિશ્રણ હતું। ઉત્તર ગુજરાતના 15 ઓગસ્ટ 1934ના રોજ ઉત્તર સંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાય બાળપણથી જ સંગીત અને નાટકના શોખીન હતા। સંગીતમાં કારકિર્દી ઘડવા આખરે તેમણે મુંબઈની રાહ પકડી। શરૂઆતમાં નાના મોટા કામ કરીને તેમણે સુગમ સંગીત ઉપરાંત ગઝલ ગાયનમાં લોકપ્રિયતા હાંસલ કરી। જાણીતા સંગીતકાર કલ્યાણજી આણંદજી સાથે પણ તેમણે મ્યુઝિક આપ્યું હતું। તેમને તેમની પત્ની જેલના સાથે પણ સંગીત રસને કારણે જ પરિચય થયો હતો। તેમની પુત્રીઓ વિરાજ અને બીજલ પણ સુવિખ્યાત ગાયિકા છે। તેમના માટે કહેવાય છે કે પુરુષોત્તમભાઈ રથ છે તો તેમની બંને પુત્રીઓ સમર્થ છે। પુરુષોત્તમ ઉપાધ્યાયનો પ્રભાવ ભારતની બહાર પણ ફેલાયેલો હતો। તેમના સંગીતે નોન ગુજરાતી રેસિડેન્ટ તરીકે ઓળખાતા વિદેશમાં વસતા ગુજરાતીઓને ભારતીય સંગીતના દીવાના કરી દીધા હતા। તેમની રચનાઓએ વિદેશમાં વસતા ગુજરાતીઓને વતનની યાદ અપાવીને સાંસ્કૃતિક સેતુની ગરજ સારી હતી। પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન એક યુગની સમાપ્તિ ચિહ્ન કરે છે, પણ તેમની રચનાઓ અને ગીતો સંગીત પ્રેમીઓને પ્રેરિત અને મોહિત કરતા રહેશે અને આવનારી અનેક પેઢીઓમાં તેમનો વારસો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરશે। પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ
15 ઓગસ્ટ 1934ના ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ઉત્તર સંડામાં થયો હતો. તેમને 2017માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીતના લોકપ્રિય ગાયક અને સંગીતકાર હતા. ભણવા કરતા સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કયા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા હતા. તેમણે નાટક કંપનીઓમાં નાની મોટી ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી હતી. પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી ગુજરાતી સુગમ સંગીતે એક છત્ર છાયા ગુમાવી છે. કેટલાય ગુજરાતી સંગીતકારો તથા ગાયકોને તેમણે તૈયાર કર્યા હતા. કેટલાય કવિઓ ગઝલકારોની રચનાઓને લાખો લોકો સુધી પહોંચાડી હતી. પુરુષોત્તમ ઉપાધ્યાયે હે રંગલોથી લઈ દિવસો જુદાઈના જેવા અનેક ગીતોને સ્વર આપી અમર બનાવ્યા છે. તેમણે 30 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે. તેમણે કરેલા ગુજરાતી ગીતોના સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણજણે છે. લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવા આલા દરજ્જાના ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો ગવડાવ્યા છે. मैं तजी तारी तमन्ना एनो अंजाम छे अथवा जोरदेनी आग वधी गनी तो खुद ईश्वरे ज कृपा કરી કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી મારો હાથ જાલીને લઈ જશે અથવા તારો છેડલો એ માથે રાખને જરા આ તો ચૈતર વૈશાખના પાયરા તારી વેણીની મેક જાશે ઉડી અરે આ તો ચૈતર વૈશાખના પાયરા તારો છેડલો. આવા ગીતો, આવી બંદિશો, આવા કમ્પોઝિશન, આવી ધૂનો જ્યારે જ્યારે સાંભળશું ત્યારે એક વ્યક્તિ યાદ આવશે. એ વ્યક્તિ એટલે સ્વર્ગસ્થ પુરુષોત્તમ ઉપાધ્યાય નહીં પણ સ્વરસ્થ પુરુષોત્તમ ઉપાધ્યાય. જે માણસ જિંદગીભર સ્વરમાં સ્થિત રહ્યો અને એમના શરીર શાંત થયા પછી પણ જે સ્વરમાં જ સ્થિત થાય એવા પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય સાહેબ, પસાભાઈ, એના હસમુખો સ્વભાવ, ગ્રંથમાં પડેલી કવિતાઓને પોતાના કંઠથી શ્રોતાઓના કર્ણ સુધીનો પંથ બતાવનાર પુરુષોત્તમ ઉપાધ્યાય. સોશિયલ મીડિયા પર અનેક કવિઓ, સંગીતકારો, ગાયકો, ફિલ્મ કલાકારો, નાટ્ય જગતના મહારથીઓ ઉપરાંત સંગીત રસિકોએ પણ તેમના અવસાન અંગે ઊંડા શોકની લાગણી કરી ભારે હૈયે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોએ લખ્યું હતું કે સ્વ પુરુષોત્તમ ઉપાધ્યાય હવે સુરોના સરનામે સદા તેમની યાદોમાં અમર રહેશે. બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ. जय जय जग जननी मरण के जीवन हो ए बनने स्थितिમાં मरण के जीवन हो ए बनने स्थितिમાં मरी જાય.
અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.